નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો ચાલુ કરીએ આજની આ કહાની. પૂરી સાંભળવા નમ્ર વિનંતી. ગુજરાતનો ઇતિહાસ જ્યારે જ્યારે લખવામાં આવે છે ત્યારે ત્યારે જૂનાગઢ, ગિરનાર અને ભવનાથ તળેટીમાં થતા મહાશિવરાત્રિના મેળાને અચૂક યાદ કરવામાં આવે છે. જેટલું ધાર્મિક મહત્ત્વ ભવનાથ તળેટીનું છે તેટલું જ મહત્ત્વ અહીં યોજાતા મહાશિવરાત્રિના મેળાનું છે. એટલા માટે જ ભવનાથ તળેટી વિશે શબ્દો લખતા જૂનાગઢી કવિ મનોજ ખંડેરિયા લખે છે કે તળેટી જતાં એવું લાગ્યા કરે છે હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે. ગિરનારમાં આવેલી ભવનાથ તળેટી યોજાતા મહાશિવરાત્રિના મેળાનું ભારે મહત્ત્વ છે. મેળો ક્યારથી શરૂ કરવામાં આવ્યો છે તે અંગેનો ઇતિહાસ તો હજુ કોઈને સાંપડ્યો નથી, પરંતુ જૂનાગઢના ઇતિહાસવિદ ડૉક્ટર પ્રદ્યુમ્ન ખાચરે ગિરનારના ઇતિહાસ નામના એક પુસ્તકમાં લખ્યું છે કે મેળાની શરૂઆત 150 વર્ષથી વધુ સમય પહેલાં થઈ છે. તે સમયથી અહીંનો મેળો પ્રચલિત થયો છે. નવાબોના રાજ્યમાં મેળાનું આયોજન કરવામાં આવતું હતું અને તે સમયે તેઓ મેળામાં જરૂર મદદ પણ કરતા હતા. વડીલોનું માનીએ તો તેઓની લોકવાયકા એવી છે કે મેળામાં શિવ પૂજા અને ઉપાસના મુખ્ય હોય છે, પરંતુ હવે આનંદ પ્રમોદ તરફ મેળા વળી ગયા છે એટલે મેળાને ધાર્મિકતા ઓછી થવા માંડી છે. ગિરનાર મહાત્મ્ય અને સ્કંદ પુરાણમાં કથાનુસાર કૈલાસ પરથી શિવજી જ્યારે વિહાર કરવા માટે નીકળ્યા અને ગિરનાર વિસ્તાર તરફ આવ્યા ત્યારે તેઓ આ પ્રદેશથી મોહિત થઈને અહીં જ ધ્યાનમગ્ન થઈ ગયા. બીજી બાજુ શિવજી ઘણા સમય સુધી પરત ન આવતા માતા પાર્વતી અને અન્ય દેવગણો શોધખોળ કરવા લાગ્યા અને અહીં તેમને શિવજી ધ્યાનમગ્ન જોવા મળ્યા. શિવજીને કૈલાસ લઈ જવા પાર્વતી મનાવા લાગ્યા. તે સમયે ગિરનારના સાધુઓએ અહીં જ રોકાઈ જવાની વિનંતી કરી અને ભગવાન અહીં શિવલિંગ રૂપે પ્રગટ થયા. તે તિથિ મહાવદ 14 હતી, જેથી આ દિવસથી મહાશિવરાત્રિ જૂનાગઢમાં ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રિના મેળામાં 6 દિવસ સુધી ધાર્મિકતાની રંગત જોવા મળે છે, જેમાં દેશભરના સાધુઓ જોડાયા છે. મેળામાં દિગંબર સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. મેળાના છેલ્લા દિવસે એટલે કે મહાશિવરાત્રિના દિવસે દિગંબર સાધુઓનું સરઘસ રવેડી સ્વરૂપે નીકળે છે, જેમાં સાધુઓ અંગે કસરતના દાવ, તલવાર બાજી જેવી અવનવી કરતબો કરે છે. મહાશિવરાત્રિના દિવસે બપોરે 3 કલાકથી રવેડીનો મુખ્ય માર્ગ બંધ કરી સાફ સફાઈ કરી પાણીનો છંટકાવ કરવામાં આવે છે. તે રાત્રિના ભગવાન ભોળાનાથની આરતી વિધિ થયા બાદ દર્શનાર્થે ભાવિકોની ભીડ થાય છે અને સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠે છે. અને લોકવાયકા મુજબ અસ્વસ્થામાં બલિરાજા, ગોપીચંદ, રાજા ભરતરી, પરશુરામ, વિભીષણ જેવા અમરત્વ મહાપુરુષો મહાશિવરાત્રિની રાત્રે સ્નાન વિધિમાં પધારતા હોવાની માન્યતા છે.